નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આગામી 48 કલાકમાં તમારા જીવનમાં શું થવાનું છે તે સાંભળીને તમે ચોંકી જશો। મિત્રો, જ્યારે તમે સત્ય જાણશો ત્યારે તમે કહેશો, આપણું નસીબ બદલાઈ ગયું છે। ગુરુજી, તમે અમારા જીવ બચાવ્યા। ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ। માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો। આ તમને માતા રાણી અને બાલાજીના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે આગામી 2 દિવસમાં તમારા જીવનનો એક એવો તબક્કો શરૂ થવાનો છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। હા મિત્રો, આગામી 48 કલાકમાં તમારી કુંડળીમાં આ ઘટના ચોક્કસપણે બનશે અને દુનિયાની કોઈ શક્તિ તેને બનતા અટકાવી શકશે નહીં। હા મિત્રો, તમારી માહિતી માટે રાહુ, કેતુ અને શનિનો આદેશ તમારી કુંડળીમાં આવી ગયો છે। હા મિત્રો, રાહુ, કેતુ અને શનિના આદેશો તમારી કુંડળીમાં આવી ગયા છે। આગામી 48 કલાકમાં આ 5 મુખ્ય ચમત્કારો નિઃશંકપણે તમારા જીવનકાળમાં બનશે। જો કે, મિત્રો, તમારે 2 મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાવધાની રાખવી જોઈએ। જો તમે કોઈપણ ક્ષેત્રમાં સાવચેત નહીં રહો તો તમારે ચહેરો ગુમાવવા જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, આ શબ્દો થોડા અપ્રિય લાગશે, પરંતુ અમે તમારા પોતાના ભલા માટે આ કહી રહ્યા છીએ। જો આજની આગાહી ખોટી સાબિત થાય છે તો અમે અમારા બાકીના જીવન માટે આગાહીઓ કરવાનું બંધ કરીશું। અમે તમને આ કહી રહ્યા છીએ। મિત્રો, આ વિડિયો ફક્ત તમારા ફાયદા માટે બનાવવામાં આવ્યો છે। તેને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે, મિત્રો, આગામી 48 કલાકમાં તમને બધાને એક એવી તક મળશે જે ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળશે। હા મિત્રો, ફક્ત તે જ લોકો તેમના જીવનકાળમાં આવી ઘટનાનો અનુભવ કરી શકે છે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો આશીર્વાદ છે। મિત્રો, કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે આગામી 48 માટે આદેશો આપ્યા છે। આ ઘટના તમારા જીવનકાળમાં 1 કલાકમાં ચોક્કસ બનશે। હા મિત્રો, તમારી માહિતી માટે રાહુ, કેતુ અને શનિ તમારી કુંડળી પર પોતાની શુભ દ્રષ્ટિ પાડી રહ્યા છે। આ ધન પ્રાપ્તિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ભાગ્ય વૃદ્ધિ યોગ અને ગજકેસરી યોગનું નિર્માણ કરી રહ્યું છે। તમારી કુંડળીમાં એક સાથે એટલા બધા યોગ બની રહ્યા છે કે બ્રહ્માંડના બધા સુખ એક જ સમયે તમારી પાસે આવવાના છે। મિત્રો, તે તમારા જીવનકાળમાં મૂકવામાં આવ્યું છે। પરંતુ કૃપા કરીને આજના વિડિયોને ધ્યાનથી જુઓ। ભૂલથી પણ આ વિડિયોને અવગણશો નહીં। જો તમે તેને અવગણશો તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થશે। તમારી માહિતી માટે આ વિડિયોમાં અમે તમને આગામી 48 કલાકમાં તમારે લેવાની 2 મહત્વપૂર્ણ સાવચેતીઓ જણાવીશું અને આગામી 48 કલાકમાં તમે અનુભવશો તે મુખ્ય ઘટના અને મહાન સુખ વિશે પણ જણાવીશું। હા મિત્રો, તમારી માહિતી માટે આ તમારા દુશ્મનો પ્રત્યે અત્યંત સાવધ રહેવાનો સમય છે। જે દુશ્મનો તમને સારા લાગે છે પણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે, તે એવા દુશ્મનો છે જેમના પર તમે આંધળો વિશ્વાસ કરો છો, જેમના પર તમે વિશ્વાસ કરો છો, જેમના પર તમે વિશ્વાસ કરો છો કે તેઓ તમને ટેકો આપશે, જેમના પર તમે વિચારો છો કે તેઓ તમારો હાથ પકડીને તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે। આ તમારા જીવનનો સૌથી મોટો ભ્રમ છે। આ લોકો ફક્ત તમારી નબળાઈઓનો ઉપયોગ કરે છે। તેઓ ફક્ત પોતાનું કામ કેવી રીતે પૂર્ણ કરવું તે જાણે છે। હા મિત્રો, પરંતુ તેઓ ક્યારેય તમારા માટે કોઈ કામના નહીં હોય। તેથી મિત્રો, આગામી 48 કલાકની અંદર
તમારે આ લોકો સાથેના બધા સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવા જોઈએ. પહેલા, મિત્રો, તમારે આગામી 48 કલાકની અંદર તેમને ઓળખી કાઢવા જોઈએ. કારણ કે તે જ છે જે તમને સતત મુશ્કેલી, સતત સમસ્યાઓ અને સતત સમસ્યાઓનું કારણ બની રહ્યા છે. આ વિડિયોમાં અમે તે દુશ્મનનું નામ પણ જાહેર કરીશું. હા, મિત્રો, કૃપા કરીને વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ. આગળ વધતા પહેલા, જો તમે પહેલાથી જ નથી કર્યું, તો કૃપા કરીને તેને લાઇક કરો, મિત્રો. અમે તમારા બધા માટે દિવસરાત સખત મહેનત કરીએ છીએ. અમે તમને માહિતી પહોંચાડીએ છીએ. તેમાં અમને 8 થી 10 કલાક લાગે છે. અમે અને અમારી ટીમ સાથે મળીને કામ કરીએ છીએ અને બદલામાં અમને કંઈપણની અપેક્ષા નથી. આ વિડિયો જોઈને તમારે ફક્ત અમારી મહેનતને ઓળખવાની જરૂર છે. કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં આભાર, ગુરુજી લખો. આ આપણને આનંદથી ભરી દેશે અને આપણે સમજીશું કે આ આપણી મહેનતનું ફળ છે. હા, મિત્રો, આગામી 48 કલાકમાં આ બે નામવાળા લોકો તમને નષ્ટ કરવાનો ખૂબ જ પ્રયાસ કરશે. મિત્રો, આ બે નામવાળા લોકો તમારા જીવનના સૌથી મોટા દુશ્મન છે. તેઓએ તમારા પર ઘણી વખત હુમલો કર્યો છે. પરંતુ હવે તેઓ તમારા જીવનમાં સફળ થઈ રહ્યા નથી અને તેઓ હવે વિવિધ બહાનાઓ હેઠળ તમને નુકસાન પહોંચાડવાના રસ્તાઓ શોધી રહ્યા છે. જો તમે સહેજ પણ બેદરકાર રહેશો, તો તમે સંપૂર્ણપણે ફસાઈ જશો. તો, મિત્રો, શક્ય તેટલું જલ્દી તમારી જાતને દૂર કરો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારા પોતાનામાંથી એક છે. તે તમારા નજીકના વાતાવરણો છે. તમારી માહિતી માટે, તેનું ઘર તમારા ઘરની જમણી બાજુ છે અને બીજું ડાબી બાજુ છે. હા, મિત્રો, જમણી બાજુના વ્યક્તિના નામનો પહેલો અક્ષર અનેજી અક્ષરોથી શરૂ થાય છે. આમાંથી એક વ્યક્તિ તમારો દુશ્મન બની ગયો છે અને તમારી ડાબી બાજુનો વ્યક્તિ તમારો મિત્ર હોવાનો ઢોંગ કરીને તમને લૂંટી રહ્યો છે. તે તમારો મિત્ર હોવાનો ઢોંગ કરે છે અને છતાં સહાનુભૂતિ દર્શાવતો હોવાનો ઢોંગ કરે છે, આમ તમને છેતરે છે. અને જ્યારે પણ તમારી પાસે ખુશી આવે છે, ત્યારે તે તમારા પર મુશ્કેલીના વાદળ મોકલે છે. હા, મિત્રો, આગામી 48 કલાકમાં તે તમારા બધા માટે નોંધપાત્ર મુશ્કેલીઓ ઊભી કરશે. એટલા માટે તમારે સાવધ રહેવું જોઈએ. મિત્રો, તેના નામનો પહેલો અક્ષર ધ્યાનથી સાંભળો. તેનો પહેલો અક્ષર જે એલ, એમ, પી, આર અને એસથી શરૂ થાય છે. આમાંથી એક અક્ષરથી શરૂ થતો કોઈપણ વ્યક્તિ તમારો દુશ્મન છે, જે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરવાનો ઈરાદો ધરાવે છે. અને મિત્રો, તમારે આગામી 48 કલાકમાં આ બે લોકોથી સાવધ રહેવું જોઈએ. બીજી ભૂલ જે તમારે ટાળવી જોઈએ તે છે ભગવાનના સંકેતોને અવગણવા. વિષ્ણુ મહેશજી તમને આ 4 મહત્વપૂર્ણ સંકેતો આપવાના છે. જો તમે આ 4 સંકેતોને અવગણશો, તો તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડશે. કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં બનેલા યોગો ત્યારે જ સંપૂર્ણપણે ફાયદાકારક રહેશે જ્યારે તમે તમારા જીવનકાળમાં આ સંકેતોને સમજી શકશો. તો મિત્રો, બીજા સંકેતનું શું? પહેલું ચિહ્ન મનુષ્યના રૂપમાં છે. જ્યારે પણ ભગવાન આપણને કોઈ સંકેત આપે છે, ત્યારે તે પહેલા મનુષ્યના રૂપમાં આવે છે. ઘણી વખત, જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસ તે એવી વ્યક્તિ છે જેની સાથે તમારો કોઈ સંબંધ નથી. જો તે વ્યક્તિ તમને કોઈ બાબતમાં મદદ કરવા માંગે છે, મિત્રો, તમારે સમજવું જોઈએ કે તે બીજું કોઈ નહીં પણ ભગવાન છે જે તમને તમારી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે મોકલવામાં આવ્યા છે. જો કોઈ આગામી 48 કલાકમાં તમારી પાસે થોડા રૂપિયા માંગે છે અને સંપૂર્ણપણે ગરીબ અને લાચાર દેખાય છે, તો મિત્રો,
તમારે તમારી ઈચ્છા મુજબ તેમને મદદ કરવી જોઈએ. ક્યારેક ભગવાન આપણી કસોટી કરે છે. સારો સમય આવે તે પહેલાં તે ચોક્કસપણે આપણી કસોટી કરે છે. તો મિત્રો, તમારે આગામી 48 કલાકમાં આ ધ્યાનમાં રાખવું જોઈએ. અને મિત્રો, બીજો સંકેત એ છે કે જો તમને એવું લાગવા લાગે કે તમારી મહેનતનું પરિણામ તમારા પક્ષમાં છે, તેનો અર્થ એ છે કે તમે તમારી અંદર સકારાત્મકતા જોવાનું શરૂ કરો છો. દરેક કાર્ય સરળ લાગવા લાગે છે. તમે તે કરી શકો છો. પછી મિત્રો, સમજો કે ભગવાનના આશીર્વાદ તમારા પર આવ્યા છે. હા મિત્રો, અને જ્યારે પણ તમને કોઈ કાર્ય સરળ અને સુલભ લાગે, જ્યારે તમને લાગે કે તમે તે કરી શકો છો, ત્યારે તેનો પ્રયાસ કરો. પરંતુ કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનને યાદ કરો. તમારે ભગવાનને કહેવું જોઈએ, હે ભગવાન બ્રહ્મા, હે ભગવાન વિષ્ણુ, હે ભગવાન મહેશ, કૃપા કરીને અમારું રક્ષણ કરો. અમે આ કાર્ય સાથે આગળ વધી રહ્યા છીએ. તમારે તમારા જીવનમાં આ પ્રકારની વિનંતી, આ પ્રકારની પ્રાર્થના કરવી જ જોઈએ. ખાસ કરીને આગામી 48 કલાકમાં, કારણ કે ગ્રહોના ગોચર સૂચવે છે કે આગામી 48 કલાકમાં તમે લાખો નહીં પણ કરોડોના માલિક બનશો. હા મિત્રો, સારા સમાચાર, સારા સમાચાર, સારા સમાચાર. તમને એકસાથે 3 મોટા સારા સમાચાર મળવાના છે. આ ઘટનાઓ આગામી 24 કલાકમાં તમારા મનને ચકિત કરી દેશે. તમે 24 કલાકમાં સ્તબ્ધ થઈ જશો. તમને બધાને આવા 3 મોટા સારા સમાચાર મળશે. હા મિત્રો, અમારા શબ્દોને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો, કારણ કે આજની આગાહી તમારા ગ્રહોના ગોચર પર આધારિત છે. જે કોઈ આને મજાક તરીકે લે છે અથવા અવગણશે તે જીવનભર પસ્તાશે. વિડિયો સાથે આગળ વધતા પહેલા, જો તમે પહેલાથી જ નથી લખ્યો, તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી 4 વખત જય માં કાલી લખો. તમને બધાને માતા કાલીના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, તમારી માહિતી માટે, એક દૈવી શક્તિ તમારા બધાની આસપાસ મંડરાતી રહે છે અને આગામી 48 કલાકમાં આ જ શક્તિ તમને તમારા મિત્રો, તમે તમારા જીવનમાં જે પરિણામો માટે ખૂબ મહેનત કરી છે તે તમે પ્રાપ્ત કરી શક્યા નથી. તમને હજુ સુધી તે સાચું સુખ મળ્યું નથી જેના તમે લાયક છો. હા મિત્રો, તમે સફળ છો, પરંતુ ભગવાનનું ઘર ધીમું છે પણ ક્યારે ક્રૂર નથી. મિત્રો, તે હવે ભાષામાં છે. આગામી 48 કલાકમાં તે ઘટના તમારા જીવનમાં પ્રગટ થશે. તમારા સારા કાર્યો અને મહેનત જોઈને આ દૈવી શક્તિએ તમને બધાને આશીર્વાદ આપ્યા છે અને તે છેલ્લા 5 વર્ષથી તમારી આસપાસ પડછાયાની જેમ મંડરાઈ રહી છે. અને મિત્રો, તમે તેનાથી અજાણ છો. પરંતુ મિત્રો, આગામી 48 કલાકમાં આ દૈવી શક્તિ તમને સંપૂર્ણપણે ધનવાન બનાવશે. ફક્ત ખાતરી કરો કે તમે આગામી 48 કલાકમાં આ ભૂલ ન કરો. મિત્રો, પહેલી ભૂલ એ છે કે કોઈને નુકસાન પહોંચાડવાનું ટાળો. અપશબ્દોનો ઉપયોગ ન કરો. ઘમંડ બિલકુલ ન કેળવો. ઘણા લોકો એવા હોય છે જે ગર્વથી ઘમંડ બતાવે છે અને પોતાનાથી નાના લોકોને નીચા ગણે છે. તેઓ તેની ગરીબીની મજાક ઉડાવવા લાગે છે. અને જેઓ આવું કરે છે, જેટલી ઝડપથી તેઓ ઉગે છે, તેટલી જ ઝડપથી પડી જાય છે. કારણ કે મિત્રો, ફક્ત ભગવાન જ વ્યક્તિને ઊંચો કરી શકે છે અને નીચે ઉતારી શકે છે. મિત્રો, ભગવાને તમને આપેલા આશીર્વાદ પર ક્યારેય ગર્વ ન કરો. ખાસ કરીને તમારી કીર્તિનો ઉપયોગ કોઈને નીચો બતાવવા માટે ન કરો. નહીં તો ભગવાને તમને આપેલી કીર્તિ અને સંપત્તિ ઝડપથી અદૃશ્ય થઈ જશે અને આ ધીમે ધીમે દેવી દેવતાઓને ગુસ્સે કરશે. આ જ કારણ છે કે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવવા લાગે છે. પૈસાની અછત થાય છે
અને પૈસાના અભાવે કામ સમયસર થતું નથી. હા મિત્રો, ગરીબી, દુઃખ અને નિરાશા ઘરમાં મૂળ પકડવા લાગે છે. અને ક્યારેક વ્યક્તિ એટલો બીમાર થઈ જાય છે કે તેનો સમય ડોક્ટર પાસે જવામાં પસાર થાય છે. હા મિત્રો, તેથી આગામી 48 કલાકમાં તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ, કારણ કે એક દૈવી શક્તિ તમારા બધા પર તેના આશીર્વાદ વરસાવવાની છે. અને આ કારણે આગામી 48 કલાકમાં તમે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશો. હા મિત્રો, બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે એ છે કે જો આગામી 48 કલાકમાં કોઈ વૃદ્ધ મહિલા તમારી પાસે આવે અને મદદ માંગે અને તમારામાં આશા અને વિશ્વાસ સાથે કંઈક કહે, તો તેનો વિશ્વાસ બિલકુલ ન તોડો, કારણ કે આવી નિશાની તમને તે દૈવી શક્તિ દ્વારા આપવામાં આવશે જે તમારા જીવનને બદલવાનો પ્રયાસ કરી રહી છે. હા મિત્રો, યાદ રાખો કે તે સ્ત્રી ફક્ત અને ફક્ત. મિત્રો, તમે તમારા જીવનમાં જે પરિણામો માટે ખૂબ મહેનત કરી છે તે તમે પ્રાપ્ત કરી શક્યા નથી. તમને હજુ સુધી તે સાચું સુખ મળ્યું નથી જેના તમે લાયક છો. હા મિત્રો, તમે સફળ છો, પરંતુ ભગવાનનું ઘર ધીમું છે પણ ક્યારે ક્રૂર નથી. મિત્રો, તે હવે ભાષામાં છે. આગામી 48 કલાકમાં તે ઘટના તમારા જીવનમાં પ્રગટ થશે. તમારા સારા કાર્યો અને મહેનત જોઈને આ દૈવી શક્તિએ તમને બધાને આશીર્વાદ આપ્યા છે અને તે છેલ્લા 5 વર્ષથી તમારી આસપાસ પડછાયાની જેમ મંડરાઈ રહી છે. અને મિત્રો, તમે તેનાથી અજાણ છો. પરંતુ મિત્રો, આગામી 48 કલાકમાં આ દૈવી શક્તિ તમને સંપૂર્ણપણે ધનવાન બનાવશે. ફક્ત ખાતરી કરો કે તમે આગામી 48 કલાકમાં આ ભૂલ ન કરો. મિત્રો, પહેલી ભૂલ એ છે કે કોઈને નુકસાન પહોંચાડવાનું ટાળો. અપશબ્દોનો ઉપયોગ ન કરો. ઘમંડ બિલકુલ ન કેળવો. ઘણા લોકો એવા હોય છે જે ગર્વથી ઘમંડ બતાવે છે અને પોતાનાથી નાના લોકોને નીચા ગણે છે. તેઓ તેની ગરીબીની મજાક ઉડાવવા લાગે છે. અને જેઓ આવું કરે છે, જેટલી ઝડપથી તેઓ ઉગે છે, તેટલી જ ઝડપથી પડી જાય છે. કારણ કે મિત્રો, ફક્ત ભગવાન જ વ્યક્તિને ઊંચો કરી શકે છે અને નીચે ઉતારી શકે છે. મિત્રો, ભગવાને તમને આપેલા આશીર્વાદ પર ક્યારેય ગર્વ ન કરો. ખાસ કરીને તમારી કીર્તિનો ઉપયોગ કોઈને નીચો બતાવવા માટે ન કરો. નહીં તો ભગવાને તમને આપેલી કીર્તિ અને સંપત્તિ ઝડપથી અદૃશ્ય થઈ જશે અને આ ધીમે ધીમે દેવી દેવતાઓને ગુસ્સે કરશે. આ જ કારણ છે કે જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવવા લાગે છે. પૈસાની અછત થાય છે અને પૈસાના અભાવે કામ સમયસર થતું નથી. હા મિત્રો, ગરીબી, દુઃખ અને નિરાશા ઘરમાં મૂળ પકડવા લાગે છે. અને ક્યારેક વ્યક્તિ એટલો બીમાર થઈ જાય છે કે તેનો સમય ડોક્ટર પાસે જવામાં પસાર થાય છે. હા મિત્રો, તેથી આગામી 48 કલાકમાં તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ, કારણ કે એક દૈવી શક્તિ તમારા બધા પર તેના આશીર્વાદ વરસાવવાની છે. અને આ કારણે આગામી 48 કલાકમાં તમે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશો. હા મિત્રો, બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે એ છે કે જો આગામી 48 કલાકમાં કોઈ વૃદ્ધ મહિલા તમારી પાસે આવે અને મદદ માંગે અને તમારામાં આશા અને વિશ્વાસ સાથે કંઈક કહે, તો તેનો વિશ્વાસ બિલકુલ ન તોડો, કારણ કે આવી નિશાની તમને તે દૈવી શક્તિ દ્વારા આપવામાં આવશે જે તમારા જીવનને બદલવાનો પ્રયાસ કરી રહી છે. હા મિત્રો, યાદ રાખો કે તે સ્ત્રી ફક્ત અને ફક્ત